યોગઃ કર્મસુ કૌશલમ. રિસર્ચ મેથોડોલોજી, મેથડ્સ એન્ડ ટેકનિક્સ. સંશોધન સાથે સંકળાયેલ રિસર્ચ મેથડ્સ અને રિસર્ચ મેથોડોલોજી, આ બે બાબતે લોકો ઘણા ગૂંચવાતા હોય છે. સંશોધનના વિષયને વ્યાખ્યાયિત કરવા ઉપયોગમાં લેવાતી અને તે અંગે ઊંડાણપૂર્વકની સમજૂતી આપતી પદ્ધતિઓ એટલે રિસર્ચ મેથડ્સ. જ્યારે રિસર્ચ મેથોડોલોજી એટલે રિસર્ચ પ્રોસેસમાં ડેટા એકત્ર કરવા માટેનો અને તે એકત્રિત કરેલા ડેટાનું મૂલ્યાંકન કરવા માટેનો પદ્ધતિસરનો અપ્રોચ. રિસર્ચ મેથોડોલોજી એટલે સંશોધન સમસ્યાનો ઉકેલ લાવવાનો પદ્ધતિસર માર્ગ. સંશોધનને કેવી રીતે પાર પાડવું તેનું અભ્યાસપૂર્ણ વિજ્ઞાન એટલે રિસર્ચ મેથોડોલોજી. તેને જ્ઞાન પ્રાપ્તિ માટે પદ્ધતિઓના અભ્યાસ તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને એનો ધ્યેય રિસર્ચનો વર્ક પ્લાન આપવાનો છે. હવે અભ્યાસ કેવી રીતે કરવામાં આવ્યો છે, રિસર્ચ કેવી રીતે કરવામાં આવ્યું છે એનું વર્ણન રિસર્ચ મેથોડોલોજી કરે છે અને તેમાં રિસર્ચ ડિઝાઇન, સ્ટડી પોપ્યુલેશન, સેમ્પલ અને સેમ્પલ સાઇઝ, ડેટા કલેક્શનની વિવિધ પદ્ધતિઓ, ડેટા એનાલિસિસની વિવિધ પદ્ધતિઓ અને અભ્યાસની સંકલ્પનાનો સમાવેશ થાય છે. રિસર્ચ મેથોડોલોજી રિસર્ચ મેથડ્સ માટે માર્ગ કંડારી આપે છે કે જેથી કરીને યોગ્ય રીતે આપણે રિસર્ચ કરી શકીએ. આમ કોઈ પણ વૈજ્ઞાનિક કે બિન વૈજ્ઞાનિક સંશોધન માટે રિસર્ચ મેથોડોલોજી એ આરંભ છે અને રિસર્ચ મેથડ્સ એ અંત છે. રિસર્ચ મેથડ્સ એટલે રિસર્ચમાં પ્રયોજાતા વિવિધ પદ્ધતિઓ, યોજનાઓ, અલ્ગોરિધમ્સ વગેરે. સંશોધન અભ્યાસ માટે સંશોધક દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ પદ્ધતિઓને રિસર્ચ મેથડ્સ કહેવામાં આવે છે. તે આયોજનબદ્ધ, વૈજ્ઞાનિક, વેલ્યુ ન્યુટ્રલ હોવી ઘટે. રિસર્ચ મેથડ્સમાં થિયોરેટિકલ પ્રોસિજર્સ, એક્સપેરિમેન્ટલ સ્ટડીઝ, ન્યુમેરિકલ સ્કીમ્સ, સ્ટેટિસ્ટિકલ અપ્રોચીસ વગેરેનો સમાવેશ થાય છે. રિસર્ચ મેથડ્સની મદદથી આપણે સેમ્પલ અને ડેટા કલેક્ટ કરી શકીએ અને રિસર્ચ પ્રોબ્લેમનું સમાધાન શોધી શકીએ. રિસર્ચ મેથડ એ તો રિસર્ચ મેથોડોલોજીની સમગ્ર પ્રક્રિયાનો એક નાનકડો ભાગ છે. એટલે રિસર્ચ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવા માટે આપણે રિસર્ચ મેથડનો ઉપયોગ કરીએ છીએ. રિસર્ચ કરવા માટે રિસર્ચ મેથડ એ પાયાની એટલે કે પ્રાથમિક બાબત છે, જ્યારે રિસર્ચ મેથડને કેવી રીતે કાર્યાન્વિત કરવી તે બધું રિસર્ચ મેથોડોલોજીનું કાર્યક્ષેત્ર છે. એટલે અંતે એટલું જ કહેવાનું કે રિસર્ચ મેથડ્સ અને મેથોડોલોજીસ એ બંને રિસર્ચના અગત્યના અંગો છે અને એકબીજાના અસ્તિત્વ ઉપર એ બંનેનો પ્રભાવ હોય છે, બંનેનું મહત્વ છે. એટલે એકના અસ્તિત્વ માટે બીજાની જરૂરિયાત છે જ. હવે રિસર્ચ મેથડ્સને આપણે ત્રણ વિભાગમાં, ત્રણ જૂથમાં વહેંચી શકીએ. પ્રથમ જૂથમાં એવી રિસર્ચ મેથડને આપણે સમાવીએ કે જે ડેટા કલેક્શન સાથે સંકળાયેલ હોય. બીજા જૂથમાં સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સનો આપણે સમાવેશ કરી શકીએ કે જે ડેટા અને અજ્ઞાત પરિણામો અથવા તારણો વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતી હોય. અને ત્રીજું જૂથ એવી રિસર્ચ મેથોડોલોજીને આવરી લે છે કે જે પ્રાપ્ત પરિણામોની ચોકસાઈનું મૂલ્યાંકન કરતી હોય. આપણે જે પરિણામો પ્રાપ્ત કરીએ એ કેટલા ચોકસાઈ ભર્યા છે એની ખાતરી આ ત્રીજું જૂથ કરતું હોય છે. હવે રિસર્ચ મેથોડોલોજીના પ્રકારોમાંથી ઘણા બધા પ્રકારોની ચર્ચા આપણે આ એક લેક્ચરમાં આગળ કરી ચૂક્યા છીએ. એટલે આપણે એ બધી બાબતોનું ફરી વખત પુનરાવર્તન નહીં કરીએ, પણ એવું લાગે કે જ્યાં ઉલ્લેખ આવશ્યક છે ત્યાં આપણે ઉલ્લેખ કરીશું અને જ્યાં આપણને એવું લાગે કે થોડીક સમજૂતીની પણ જરૂરિયાત છે તો આગળ પાછળના ટોપિક્સને સમજવા માટે જેટલી સમજૂતી જરૂરી છે એની ચર્ચા કરીશું, પણ જેને આપણે વિગતે અગાઉ જોઈ ગયા છીએ એનું પુનરાવર્તન ટાળીશું. તો એ રીતે રિસર્ચના પ્રકારોમાં બેઝિક રિસર્ચ, અપ્લાઇડ રિસર્ચ, પ્રોબ્લેમ ઓરિએન્ટેડ રિસર્ચ, પ્રોબ્લેમ સોલ્વિંગ રિસર્ચ એ પ્રકારો છે. તો રિસર્ચ મેથડ્સને બહુધા ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એમ બે પ્રકારે સમજવામાં આવે છે અને બંને મેથડ્સ વિલક્ષણ ગુણધર્મો અને ડેટા કલેક્શનની જુદી જુદી પદ્ધતિઓ ધરાવે છે. એટલે બંનેના ગુણધર્મો જુદા છે અને બંનેમાં ડેટા કલેક્શનની પદ્ધતિઓ પણ જુદી છે. તો હવે જોઈએ રિસર્ચ મેથડ્સ. તો એમાં પહેલી છે સર્વે મેથડ.
લોકોના જે વિશાળ સમૂહ પાસે ઇચ્છિત માહિતી અથવા ડેટા છે એવું આપણે ધારી લીધું હોય તો એવા લોકોને પ્રશ્નો પૂછીને ડેટા એકત્રિત કરવાની સંશોધન પદ્ધતિ એટલે સર્વે મેથડ. સામાન્ય રીતે સર્વેમાં ક્વેશ્ચનેર દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવે છે અને એ સિવાય ઇન્ટરવ્યુઝ અને ટેલિફોન દ્વારા પણ સર્વે થઈ શકે. સોશિયો ઇકોનોમિક કેરેક્ટરિસ્ટિક્સ, એટીટ્યુડ્સ, ઓપિનિયન્સ, મોટિવ્સ વગેરેની માહિતી પ્રાપ્ત કરવા માટે સર્વે એક અસરકારક સંશોધન પદ્ધતિ છે, જેની મદદથી આપણે પ્લાનિંગ, પ્રોડક્ટ ફીચર્સ, એડવર્ટાઇઝિંગ મીડિયા, સેલ્સ પ્રમોશન, ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન અને બીજા ઘણા માર્કેટિંગ વેરિયેબલ્સ પણ પ્રાપ્ત કરી શકીએ. ત્યાર પછી છે એક્સપેરિમેન્ટ્સ મેથડ. એક્સપેરિમેન્ટલ મેથડ એ ઘણા બધા સમય અને સ્રોત માંગી લે છે. તેમ છતાં તે હાઇપોથેસાઇઝડ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ બાબતે સૌથી વધારે વિશ્વસનીય છે, સૌથી વધારે વિશ્વસનીય એવિડન્સીસ આપણને મેળવી આપે છે. ત્યાર પછી કેસ સ્ટડી મેથડ એટલે એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહનો તલસ્પર્શી અભ્યાસ કરવો હોય તો કેસ સ્ટડી રિસર્ચ બહુ ઉપયોગી છે. કેસ સ્ટડીઝ સંશોધનને ટેસ્ટેબલ હાઇપોથેસિસ તરફ લઈ જાય છે અને આપણને કેટલીક રેર ઘટનાઓનો અભ્યાસ કરવાની તક આપે છે. કાર્યકારણ સંબંધ સ્થાપિત કરવા માટે કેસ સ્ટડીઝનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યાર પછી ઓબ્ઝર્વેશન મેથડ, જેમાં લોકો ખરેખર શું કરે છે અથવા કન્ઝમ્પશન સિચ્યુએશન દરમિયાન કઈ ઘટનાઓ ઘટી તેનું માનવ કે યંત્ર દ્વારા નિરીક્ષણ કરનારી સંશોધન પદ્ધતિ એટલે ઓબ્ઝર્વેશન મેથડ. ઓબ્ઝર્વેશન ટ્રાયલ દ્વારા નેચરલ સેટિંગમાં વિશાળ માનવ સમૂહોમાં સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે છે. આ ઓબ્ઝર્વેશન મેથડને આપણે બે વિભાગોમાં વહેંચી શકીએ. એક ઇન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન સ્ટડીઝ કે જેના સંશોધન દરમિયાન જે સમૂહનું નિરીક્ષણ કરવાનું હોય રિસર્ચર પોતે તે સમૂહનો ભાગ બની જાય છે અથવા તો પહેલેથી જ એ સમૂહનો એ ભાગ હોય છે. જ્યારે બીજો પ્રકાર છે નોન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન સ્ટડીઝ, જેમાં સંશોધન દરમિયાન જે સમૂહનું નિરીક્ષણ કરવાનું છે રિસર્ચર ક્યારેય તે સમૂહનો ભાગ હોતો નથી. એટલે આટલી વાત થઈ રિસર્ચ મેથડ્સ અને ટેકનિક્સ બાબતે. રિસર્ચ મેથોડોલોજી, રિસર્ચ મેથડ્સ અને ટેકનિક વિશે આપણે સમજ્યા અને હવે પછી આપણે સમજીશું કે સ્ટેપ્સ કયા કયા છે. રિસર્ચ પ્રક્રિયાના જુદા જુદા સ્ટેપ્સ વિશે આપણે હવે પછી સમજીશું.